चलो विद्यार्थी मित्रों 12 साइंसनी अंदर આપણે થિયરીમાં આગળ જોતા જઈએ। હવે આજે આપણે જોવાનું છે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા ને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું હોય તો તેના પર લાગતું બળ। તો જોઈએ આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક અથવા તો બળ, ગૂંચળા પર લાગતું ટોર્ક ટૂંકમાં એક આપણે એવી રચના કરવાની છે કે જેમાં સમાન વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર રહેલું હોય અને એ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું એક લૂપ રાખવાની છે અને એના પર લાગતું ટોર્કનું સમીકરણ મેળવવાનું છે। તો જોઈએ આપણે આકૃતિ ખાસ યાદ રાખવાની છે, આકૃતિના નામ ને બધી વસ્તુ, કારણ કે આ 3 માર્ક્સ માટે ખૂબ જ અગત્યનું છે ક્વેશ્ચન અને MCQ માટે પણ એટલો બધો દાખલા પણ આના હોય છે, સ્વાધ્યાયના 2 પણ દાખલા આના છે। ચલો હવે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની રચના કરીએ એટલે આ સમાન ચુંબકીય ક્ષેત્ર નોર્થ અને આ પોલ છે સાઉથ। તો સમાન ચુંબકીય ક્ષેત્ર આ રીતે રહેલું છે અને આ વિદ્યુત પ્રવાહ આધારિત લૂપનું ગૂંચળું આ રીતે વચ્ચે રાખેલું છે। આવું તમે 10th માં સ્ટડી કરી ગયા છો। આ એક્સેલ ને બ્રશ ને બધું હોય છે। અહીંયા આ આટા વીટેલા છે આવી રીતે ગૂંચળા પર। ચલો અને આ એનું એ છે, પહોળાઈ એ જેટલી છે અને લંબાઈ L જેટલી છે, બી જેટલી છે, લંબાઈ L ની જગ્યાએ આપણે અહીંયા લેશું બી। આ બી જેટલી લંબાઈ ધરાવે છે, બી જેટલી લંબાઈ ધરાવે છે ગૂંચળું અને એ જેટલી પહોળાઈ ધરાવે છે અને સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા ફિક્સ છે, જે દિશામાં એ રહેલી છે એ દિશામાં જ સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા છે। હવે આ જે તાર છે આપણે આગલી લેક્ચરની થિયરીમાં બધું જોયું છે કે વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર લાગતું બળ એટલે F બરાબર ILB। એટલે આ તાર ઉપર જો તાર ઉપરની દિશામાં હોય, તાર ઉપરની દિશામાં હોય તો આપણે લઈ લેવાનું છે વિદ્યુત પ્રવાહની દિશા, અંગૂઠો જે છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો છે એટલે થંબ, પછી મેગ્નેટિક ફિલ્ડ એટલે નોર્થ ટુ સાઉથ એટલે આ મેગ્નેટિક ફિલ્ડ આવશે તો પહેલી આંગળી મેગ્નેટિક ફિલ્ડ દર્શાવશે, આ થંબ છે એ કરંટ દર્શાવશે, આ ફર્સ્ટ ફિંગર છે એ મેગ્નેટિક ફિલ્ડ દર્શાવશે। તો મેગ્નેટિક ફિલ્ડ નોર્થ ટુ સાઉથ છે, થંબ અપસાઇડ છે તો ફોર્સ જે છે એ નીચે તરફ લાગશે, પરપેન્ડિક્યુલર લાગશે ને, આમ બહારની તરફ ધકેલશે ને, ફોર્સ બહારની તરફ હશે, આ ફોર્સની ડાયરેક્શન થઈ। જે આંગળી બહાર કાઢો પહેલી બીજી અંગૂઠો પહેલી આંગળી એ બે અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં છે, પહેલી આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રમાં છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં છે અને જે બીજી થંબ છે, બીજી આંગળી ફિંગર છે એને તમે બહાર કાઢશો તો એ બહારની તરફ આવશે એટલે આ બહારની તરફ બળ લગાડશે F2। એવી જ રીતે આના માટે વાત કરીએ તો અહીંયા આ કેસ માટે સામે જે પ્રવાહ છે, સામેની બાજુ પ્રવાહ જે છે એ આવી રીતે પ્રવાહ લૂપમાંથી પસાર થઈને નીચેની તરફ વહે છે। તો નીચેના તરફ પ્રવાહ માટે પાછી આ જ લેફ્ટ હેન્ડ રૂલ લઈ લ્યો તો પ્રવાહની દિશા એ અંગૂઠાની દિશામાં સેટ કરો એટલે અંગૂઠો નીચે આવશે।
ચાલો થંબ છે એ નીચે તરફ આવશે. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર. તો સમાન ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન જે છે એ સાઉથ બાજુ રાખી દીધી છે મેં. જો આરામથી સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા નોર્થ ટુ સાઉથ એટલે આંગળી છે એ દિશામાં જ. આંગળી જો મેગ્નેટિક ફિલ્ડમાં બે ડાયરેક્શન સેમ જ છે. આ મેગ્નેટિક ફિલ્ડ બે ડાયરેક્શનમાં સેમ છે. આ થંબ એ કરંટની ડાયરેક્શન એ નીચે તરફ છે. અને હવે જે આંગળી જે છે એ બહાર કાઢો તો એ અંદરની તરફ આવશે. એટલે હવે આ તરફ ફોર્સ છે, આમાં ઉપર તરફ ફોર્સ આવે છે, આમાં અંદર તરફ નીચે તરફ ધકેલશે, નીચે તરફ ધકેલશે. એટલે આ આખી સિસ્ટમ છે એ આ એક ધરી ઉપર એક્સિસ ઉપર રોટેટ થશે. આ જે ધરી છે વચ્ચેનો પોઈન્ટ ત્યાંથી રોટેટ થશે. એટલે રોટેટ કઈ રીતે થશે તો કે આવી રીતે. અહીંયા આ પેલો કેસ છે એમાં બહાર આવે છે અને આમાં એન્ટર થાય છે. એટલે આ જે મેં આકૃતિ દોરી છે, શેપ આપેલો છે, એ દિશામાં રોટેટ થશે. જો એરો આપેલો છે એ દિશામાં. એટલે સ્ક્રૂ જે દિશામાં ખોલી એ રીતે આપણે જે લૂપ છે, વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ છે, એ દિશામાં ફરશે. ચાલો આકૃતિ જે છે એ ક્લિયર કરતા જાઓ. હવે આનું કંઈ કામ નથી લખેલું દિશા માટે. તો હવે આપણે બે બળની રચના થઈ. બે બળની રચના થઈ તો અહીંયા બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. અહીં આકૃતિ પરથી બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. લ્યો આ બે બળની રચના થઈ. તો આ જે બે બળ ઉત્પન્ન થયા એને શું કહેવાય? બળ યુગ્મ કહેવાય. વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? બળ યુગ્મની રચના કરે છે. બળ યુગ્મની રચના કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય? બળ યુગ્મની રચના કરે છે એટલે આને કપલ ફોર્સ કહેવાય. અને જે તે સમયે પહેલા ચેપ્ટરમાં મેં તમને કીધું હતું કે આ 7મા ચેપ્ટર એટલે કે રોટેશનલ મોશનમાં તમે સ્ટડી કરી લીધું છે કે જ્યારે બળ યુગ્મની રચના થાય એટલે નેટ ફોર્સ 0 થાય. એફ નેટ પરિણામી બળ જે છે એટલે F1 પ્લસ F2 ઇક્વલ ટુ શું થશે? 0. કારણ કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના જે બે બળો છે એ બળ યુગ્મની રચના કરે છે. અને બળ યુગ્મની રચના એ એવું થશે કે એક રેખસ ન હોવા જોઈએ એવા બળ, એટલે એક રેખસ નથી એવા બે બળો કે જેના મૂલ્ય સમાન છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો એ બે બળોનો સરવાળો તમે લેશો તો સરવાળો શું થશે? 0. એટલે F નેટ એટલે 0 થશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ જોવાનું છે કે પરિણામી બળ તો 0 થઈ ગયું. તો હવે પરિણામી બળ જ્યારે 0 થાય, F નેટ 0 થાય, બળ યુગ્મની રચના થાય તો આવા શબ્દ દ્વારા તમને ખબર છે કે ભાઈ ટોર્કનો જે છે એ ઉદ્ભવ થશે. એટલે ટોર્ક મળે છે. ટોર્ક નોટ ઇક્વલ ટુ 0. ટોર્ક નોટ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા હવે આ જે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું છે એ ચાક ગતિ કરશે. હલો, તો વિદ્યાર્થી મિત્રો ટોર્ક જે છે એ 0 થાય છે. હવે અહીંયા આપણે મેઇન વસ્તુ એ સમજવાની છે કે ભાઈ પરિણામી બળ 0 થાય ત્યારે ટોર્કનો ઉદ્ભવ થાય. હવે ટોર્ક જે છે એના સમીકરણ પરિણામી ટોર્ક મેળવવાનું છે. આપણે ટોર્કની મૂલ્ય મેળવવાની છે. જો આપણે ગૂંચળા પર લાગતું ટોર્ક, હવે આપણે એ જ દિશા તરફ જઈ રહ્યા છીએ ખોટો ટાઈમ બગાડ્યા વગર. સમજવાનું છે આરામથી કે આ લૂપ છે એ લૂપ આખી રોટેટ થાય છે. ચલો લૂપ છે એ લૂપ આખી રોટેટ થાય છે કોઈ અક્ષને અનુલક્ષીને. એ અક્ષ મેં તમને ઊભી દર્શાવી દીધી છે. હવે એક રીતે તમે જુઓ તો આકૃતિમાં અહીંયા બે ભાગ પડે છે. અહીંથી બે ભાગ પડે છે લૂપ જે રોટેટ થાય છે એના માટે. ચલો તો આ a/2 જેટલો ભાગ થઈ ગયો અને આ a/2 જેટલો ભાગ થઈ ગયો. એટલે ટોટલ a જેટલું થઈ ગયું. હવે અહીંયા આપણે ટોર્ક માટે લેતા જઈએ કે પહેલાં આ સાઈડ માટે ડાબી બાજુ માટે F2 બળ લાગે છે અને જમણી બાજુ F1 બળ લાગે છે. આ F1 બળ લાગે છે. ચલો એ નીચે તરફ છે, F1 બહાર તરફ છે. એટલે એ આવી રીતે રોટેટ કરશે. મેં અક્ષમાં જે આપેલી છે સિમ્બોલ એ રીતે એ દિશામાં. ચાલો હવે એન્ટી ક્લોકવાઇઝ છે. ચલો હવે આપણે વાત કરીએ કે ભાઈ F1 બળ માટે લાગતું ટોર્ક
એટલે ટોર્ક 1. તો ટોર્ક 1, ટોર્કની ફોર્મ્યુલા શું થાય વિદ્યાર્થી મિત્રો? આર ક્રોસ એફ થાય ને, આર ક્રોસ એફ. તો અહીંયા આર એટલે બળથી લંબ અંતર, આર એટલે બળથી લંબ અંતર. આ બધું તમે ચેપ્ટર નંબર 7માં ભણી ગયા છો ભાઈ, એટલે અત્યારે વધારે ડિસ્કશન નથી કરવી. એમાં ક્રોસ આરનો મિનિંગ થાય બળથી લંબ અંતર. તો આ જે બળ લાગે છે એફ, આ સાઈડથી બળ લાગે છે, તો બળથી લંબ અંતર એટલે આ લંબ અંતર થયું આટલું, આટલું એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયું. આ બળ છે ને એ નીચેની તરફ લાગે છે, એટલે થોડું 3Dમાં વિચારો તો નીચે તરફ ફોર્સ લાગતું હોય એ પ્લેટ પર, વિદ્યુતધારી પ્લેટ પર, ગૂંચળા પર નીચે તરફ ફોર્સ લાગે છે, તો એનું લંબ અંતર આ એક્સ સાથેનું છે લંબ અંતર. તો એ લંબ અંતર a/2 છે. ચલો લંબ અંતર કેટલું છે? a/2. ચલો આ લંબ અંતર મેં જે લાઈન કરેલી છે એ, તો એ લંબ અંતર તમે જુઓ ઉપરનો ભાગ પેરેલલ, તો એ a/2 જેટલું છે. તો અહીંયા લંબ અંતર એટલે વેક્ટર r બરાબર શું આવશે? એક a/2 ક્રોસ ફોર્સ. હવે અહીંયા ફોર્સ જે છે એ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું બળ છે. તો એ આના પહેલાંના 2 થી 3 લેક્ચર પહેલાં આપણે એક થિયરી હાલી હતી, તો એ થિયરી જે ચાલેલી છે એના પરથી જ આપણે એફ લેવાનું છે. અહીંયા લખી દઉં છું, જે લોકોને ન ખબર હોય એના માટે. આપણે આવો એક કેસ લઈ દો તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતું બળ, તો આ એ જ વસ્તુ થઈ ગઈ. સમાન ચુંબકીય ક્ષેત્ર નોર્થ ટુ સાઉથ, અને આ તાર ઉપર બળ લાગશે, પ્રવાહની દિશા નીચે તરફ હશે, તો એ પ્રવાહ લાગતું બળ જે છે એ રીતે હશે. પણ એનું ફોર્મ્યુલા મેઇન અત્યારે કામનું છે આપણે. તો એફ બરાબર શું લેશું? IL ક્રોસ બી. તો આ તારની લંબાઈ હતી L જેટલી, તો અહીંયા તારની લંબાઈ આપણે B જેટલી છે. તો ફોર્સ 1 આપણે શું ફાઇન્ડ થશે? ચલો ફોર્સ 1 આપણે શું ફાઇન્ડ થશે? તો કે IB ક્રોસ કેપિટલ B, કારણ કે B છે એ લંબાઈ લીધી છે મેં આમાં. ચાલો તો આ ડાયરેક્ટ પુટ કરવાનું રહેશે, IB ક્રોસ B આ રીતે. ચાલો તો આ જે છે એ પેલું થઈ ગયું ટોર્ક 1 માટે. હવે એવી જ રીતે આ F1 માટે લાગતું ટોર્ક, હવે F2 માટે લાગતું ટોર્ક 2. તો ટોર્ક 2ની પ્રોસેસ ચાલુ કરી. તો ટોર્ક 2 માટે R ક્રોસ F પાછી સેમ, પણ F2 કરી નાખવાના છે. અને વેક્ટર R બરાબર E પાછું લંબ અંતર a/2 જેટલું થાય છે. જો આ રીતે બળ જે છે એ ઉપર તરફ લાગે છે, ઓમાં નીચે તરફ લાગે છે. ચાલો તો ટોર્ક 2 ઇક્વલ ટુ શું થશે? ચલો ટોર્ક 2 ઇક્વલ ટુ R એટલે a/2 જ આવશે, ક્રોસ F2 એટલે IB ક્રોસ B. ચલો રેડી? સમજાય આ ટોર્ક 1 અને ટોર્ક 2? જો આને બોક્સ કરી દઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ચલો આને બોક્સ કરી દીધું. ચલો હવે તમને કમ્પેરિઝન કરાવું છું હું પહેલા ચેપ્ટર સાથે. તો ચેપ્ટર નંબર 1માં આપણે આવું જ કંઈક શીખી લીધું છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રમાં એટલે વિદ્યુત ક્ષેત્રમાં રહેલી ડાયપોલ મોમેન્ટ પર લાગતું ટોર્ક, તો એમાં જો તમે આ જ રીતે હતું, પણ વચ્ચે અહીંયા ડાયપોલ મોમેન્ટ હતી ને એમાં આ જ રીતે લીધા હતા આપણે. 2 ટોર્ક લીધા હતા, પરિણામી બળ 0 થતા હતા. આરામથી જુઓ, સમજો, આપણે કોઈ વસ્તુ છે એ ગોખવાની નથી, સમજીને જ કરવાની છે. ચાલો તો હવે પરિણામી ટોર્કનું ફોર્મ્યુલા શું થાય? તો કે ટોર્ક ઇક્વલ ટુ ટોર્ક Q1 પ્લસ ટોર્ક Q2. સાથે સાથે કમ્પેર કરતા જજો, પેલું ચેપ્ટર રિવિઝન થતું જશે. ચલો સાથે સાથે લેતા જજો, પેલું ચેપ્ટર એ રિવાઇઝ થતું જશે. હવે બેની વેલ્યુ મૂકી દો, તો આ a/2 ને આ a/2 આ તો સેમ જ છે બેમાં. તો બેમાં કાંઈ સેમ છે તો કોમન નીકળી જાય, તો એની કાંઈ આપણે રિક્વાયરમેન્ટ છે ને. હવે બાકી આ વધ્યું a/2 તો a/2 એટલે હાફનું ફૂલ થઈ જશે. તો ટોર્ક Q પરિણામી ટોર્ક જે છે એ કેટલો મળશે? તો કે પરિણામી ટોર્ક મળશે IB ક્રોસ A આ રીતે મળશે. સોરી, B છે એ B સાથે, સ્મોલ b સાથે ક્રોસ પ્રોડક્ટમાં આવશે. ચલો બંનેનો સરવાળો કરશું આપણે, તો સિમ્પલ I સ્મોલ b A ક્રોસ B આ રીતે આવશે. હવે એ જ વસ્તુ આપણે મૂલ્યમાં લખીએ તો I સ્મોલ b A
કેપિટલ બી અને ક્રોસ પ્રોડક્ટ કાઢી લેવાની છે વેક્ટર મૂલ્યમાં લખવું હોય તો ક્રોસ પ્રોડક્ટ કાઢી લ્યો તો આઈ ટોર્ક યુ ઇક્વલ ટુ આઈ સ્મોલ એ કેપિટલ બી સાઇન થીટા. હવે જ્યાં સ્મોલ બી છે એ લંબાઈ છે, સ્મોલ એ પણ તારની પહોળાઈ છે, બી છે એ ચુંબકીય ક્ષેત્ર છે અને સાઇન થીટા એ બી અને એ બી એ અને બી વચ્ચે કેપિટલ બી વચ્ચેનો ખૂણો છે. હવે એ બી બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? આકૃતિ પરથી ચોખ્ખું દેખાય છે એ બી, આ એ થઈ ગયો આખો, બરોબર છે, અને આ આખું બી, તો આ એ થી બી જે ઘેરાતું ક્ષેત્રફળ બને છે, જો એ અને બી નો મલ્ટીપ્લાય કરશો એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થશે? ક્ષેત્રફળ. તો આ કોનું ક્ષેત્રફળ થયું? તો કે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાનું. તો ગૂંચળાના ક્ષેત્રફળના સ્વરૂપમાં લખવું હોય તો એ અને બી એક સાથે જ સમીકરણમાં છે તો ત્યાં એ ક્ષેત્રફળ એ લખી નાખો. તો ટોર્ક યુ ઇક્વલ ટુ શું થશે? આઈ એ બી સાઇન થીટા. ચાલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો. હવે જો તમારે વિદ્યાર્થી મિત્રો ગૂંચળું એન આટાનું બનેલું હોય, જો ગૂંચળું એન આટાનું બનેલું હોય તો બી આઈ એન એ બીના સાઇન થીટા. આ મેં એટલે લખ્યું તમને યાદ રહે, સરળ રીતથી સમજાઈ જાય, બોલવામાં ઇઝી પડે. ઓલું ટોર્ક બરાબર આઈ એ બી સાઇન થીટા એની કરતાં બીના સાઇન થીટા મજા આવે બોલવામાં અને યાદ ઝડપથી રહી જાય. એટલે ટોર્ક બરાબર શું આવશે? બીના સાઇન થીટા. હવે આ ટોર્ક બરાબર તમારે વિદ્યાર્થી મિત્રો જો સદિશ સ્વરૂપમાં લખવું હોય, ટોર્ક બીના સાઇન થીટા એ સદિશ સ્વરૂપમાં લખવું હોય વિદ્યાર્થી મિત્રો, તો સદિશ સ્વરૂપમાં કેમ તમે લખશો? તો એ બી અને આઈ એ, હવે એ સદિશ સ્વરૂપમાં હજી તમારે લખવું હોય તો આ રીતે તમે લખી શકો, પણ એક વસ્તુ નવી થિયરી મારે એડ કરાવી છે તમને, પછી આપણે એ સદિશ સ્વરૂપમાં લખશું. એ થિયરીની જાજી ચર્ચા ચેપ્ટર નંબર 5માં આવશે, પણ આપણે અહીંયા કરી નાખીએ કારણ કે ડાયરેક્ટ ગોખવું નથી આપણે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટને અહીંયા આપણે રજૂ કરવાની છે થિયરી સ્વરૂપમાં. તો એનો સિમ્બોલ છે એમ, સ્મોલ એમ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે સ્મોલ એમ બરાબર એનું સૂત્ર છે આઈ એ. આ પ્રવાહ અને ક્ષેત્રફળથી બનતા ગુણાકારથી મળતી નવી ભૌતિક રાશિ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ નવી ઇન્ટ્રોડક્શન આપી દીધી એમ બરાબર આઈ એ. અને જો આ એન આટાની બનેલી હોય તો એન આઈ એ. ચલો તો એન આઈ એ આપણે સમીકરણના ઉપરના સમીકરણમાં છે, પણ એ જ વસ્તુ આપણે ત્યાં મૂકવાની છે એમ. એના એન આઈ અને એ એના સ્વરૂપમાં જો મેં બોલ્ડ કરી દીધું છે એન આઈ એ ઉપરનું ટોર્કનું સમીકરણ, એમાં એન આઈ એની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ આવી જશે. ચલો હવે ડાયપોલ મોમેન્ટ જે છે એમનો એકમ, એનો એકમ શું થશે વિદ્યાર્થી મિત્રો? એનો એકમ થશે પ્રવાહ એટલે કે એમ્પિયર. આ ક્ષેત્રફળ એ એટલે ક્ષેત્રફળ થશે, ક્ષેત્રફળમાં આવશે એમ્પિયર મીટર સ્ક્વેર. ચલો સમજાય છે? અને ડાયપોલ મોમેન્ટ છે એ સદિશ રાશિ છે, આઈ અને એ વચ્ચેનો ખૂણો એટલે ડાયપોલ મોમેન્ટ છે એ પણ સદિશ રાશિ છે. વિદ્યુત ડાયપોલ, તો જો વિદ્યુત ડાયપોલ ને આ ડાયપોલ બે સેમ જ છે. વિદ્યુત ડાયપોલમાં શું હતું તો કે ક્યુ, તો કે અહીંયા આપણે આઈ લેવાનો છે ક્યુના જગ્યાએ, એમાં 2a ક્યુ હતા તો અહીંયા એ છે, ક્ષેત્રફળ છે, એટલો જ ચેન્જ છે, બાકી બધી વસ્તુ સેમ છે વિદ્યાર્થી મિત્રો. તો હવે બી એન એ જે મેં બોલ્ડ કરેલું છે, ટોર્ક યુ બરાબર બી આઈ એન એ છે, એમાં આઈ એન એ બોલ્ડ કરેલું છે તો ત્યાં ક્ષેત્રફળ ત્યાં ડાયપોલ મોમેન્ટ લેવાનું છે. તો ટોર્ક યુ ઇક્વલ ટુ ડાયપોલ મોમેન્ટ. ચલો આ બે જ વસ્તુ આવી એટલે એમ બી સાઇન થીટા આટલું જ આવ્યું. ચલો આને આપણે રિડ્યુસ કરી લીધું. જો આ હું ડાર્ક કરું છું, બોલ્ડ કરું છું, એ સમીકરણને આપણે જે નાનું કરી નાખ્યું એટલે ટોર્ક બરાબર એમ બી સાઇન થીટા થઈ ગયું. ચાલો વિદ્યાર્થી મિત્રો આરામથી જોતા જાઓ. ટોર્ક બરાબર એમ બી સાઇન થીટા થાય. આ ફોર્મ્યુલા આપણને મળે છે, ટોર્ક બરાબર એમ બી સાઇન થીટા. હવે વિદ્યાર્થી મિત્રો મારે સાઇન થીટા હવે મારે સદિશ સ્વરૂપમાં, ક્યારનું સદિશ સ્વરૂપ કરું છું તો હવે મારે સદિશ સ્વરૂપમાં ને ફાઇનલી કન્વર્ટ કરવા જઈ રહ્યો છું. તો સદિશ સ્વરૂપમાં કન્વર્ટ કરવું હોય તો આ સાઇન થીટા જે છે એ નીકળી જશે.
એ મૂલ્યના સ્વરૂપમાં છે. તો સાઇન થીટા નીકળી જાય તો અહીંયા વચ્ચે ક્રોસ આવી જશે. તો ટોર્ક બરાબર એમ ક્રોસ બી. જો આ ફાઇનલી આપણને ટોર્ક્યુની ફોર્મ્યુલા મળી ગઈ, એમ ક્રોસ બી. તો ટોર્ક્યુ કોની ઉપર આધાર રાખે? તો કે ડાયપોલ મોમેન્ટ એમ, એટલે પ્રવાહની દિશા જે હોય એ એમ, એટલે આ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ, સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા આ થઈ. તો આ બે વચ્ચેનો ખૂણો થીટા. તો ટોર્ક્યુ આના ઉપર આધાર રાખાય છે. અને જો ક્રોસ પ્રોડક્ટ તમે હટાવી લેશો તો તમને ટોર્ક્યુનું મૂલ્ય મળશે. તો ટોર્ક્યુનું મૂલ્ય તમને મળશે તો એ સાઇન થીટાના સ્વરૂપમાં મળશે, જો તમારે મૂલ્યમાં લખવું હોય તો. તો વિદ્યાર્થી મિત્રો, આરામથી આ જે 3 માર્ક્સનો ફૂલ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તમારે ખાસ લખી નાખવાનો છે. ક્યાંય કોઈ પણ ભૂલ કરવાની નથી. વચ્ચેના જે સમીકરણો છે તો એ હું તમને પીડીએફ મોકલી દીધી છે, ફોરવર્ડ કરી દીધી છે. તો એ પીડીએફ પ્રમાણે ફોલો કરતા જાજો. પીડીએફની અંદર 1-2 આકૃતિ મેં નથી દોરેલી, તો એ તમે જાતે ડ્રો કરી લેજો. એમાં બંને આકૃતિમાંથી એક આકૃતિ તો આપણે કોર્સમાં પણ નથી, સાયક્લોટ્રોન એની દોરેલી છે. તો એ પણ ખાસ જે છે એ આકૃતિ તમારી રીતે ડ્રો કરી લેજો. તો હવે હું તમને કમ્પેરિઝન પાછો કરાવું. ચેપ્ટર નંબર 1 આ જ લાઈન આગળ જોઈ લ્યો, એરો કરું છું. વિદ્યુત ક્ષેત્ર એટલે કે ચેપ્ટર નંબર 1માં આ વસ્તુ આવી ગઈ છે કે સમાન ચુંબકીય ક્ષેત્રની જગ્યાએ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એના રહેલા વિદ્યુત ભારિત ગૂંચળા એની જગ્યાએ એમાં એવું આપેલું છે કે વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક બે સેમ ક્વેશ્ચન છે, પણ અહીંયા ખાલી ચેન્જ જ કરેલા છે ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા ડાયપોલ મોમેન્ટને આપણે એમ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. જો અમે એકમય લખી નાખ્યો છે, તો ડાયપોલ મોમેન્ટને એમ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો ચેપ્ટર નંબર 1માં ડાયપોલ મોમેન્ટને પી વડે રિપ્રેઝેન્ટ કરેલી છે, પી ક્રોસ ઈ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે નહીં વિદ્યાર્થી મિત્રો. બેઠું તમારે ચેપ્ટર 1નું પણ રિવિઝન થઈ જાય અને ચેપ્ટર 4માં જે છે એ તમારે નવી થિયરી પણ થઈ જાય મેગ્નેટિક માટે. એટલે તમારે કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ આ કંઈ ચોથા ચેપ્ટરમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમને ચેપ્ટર નંબર 1માં પ્રોબ્લેમ હોય તો એ લોકો માટે બહુ જ ચિંતાનો પ્રશ્ન થઈ જશે. એને આ પછી બધા સમીકરણો ગોખવા પડશે, કોઈ આઈડિયા નહીં મળે કે આમાં કઈ રીતે તૈયારી કરવી, લખીને કરવું, વાંચીને કરવું, એ ભૂલાઈ જ જશે. કારણ કે જો તમને ફંડામેન્ટલી ફિઝિક્સ નથી આવડતું, બેઝિક ફિઝિક્સ નથી આવડતું, તો એમાં તમને આ પ્રોબ્લેમ રહેવાના છે. તો ખાસ કરીને જે લોકોને ચેપ્ટર નંબર 1માં પ્રોબ્લેમ હોય તો એ આમાં ધ્યાન ન આપે, પહેલાં ચેપ્ટર નંબર 1 ક્લિયર કરે, પછી ચેપ્ટર નંબર 4માં આવો. તો જુઓ તમે, ડાયરેક્ટ બેઠું છે ડાયપોલ મોમેન્ટ એમ એ એક નવો પોઈન્ટ છે 2 માર્કનો. 1 માર્કનો પ્રશ્ન પૂછી શકે MCQમાં કે ભાઈ ડાયપોલ મોમેન્ટનું ફોર્મ્યુલા શું છે? તો M બરાબર NIA. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. M ક્રોસ બી, આ ટોર્ક જે છે એ જ્યારે ટોર્ક મળે તો એનો મિનિંગ એવો થાય વિદ્યાર્થી મિત્રો, ત્રણેય અલગ અલગ દિશામાં છે. ડાયપોલ મોમેન્ટ અલગ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર અલગ દિશામાં છે અને ટોર્ક્યુ પણ અલગ અલગ દિશામાં છે. જેમ કે X, Y અને Z. સપોઝ કે ટોર્ક Z અક્ષમાં હોય તો ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર એ એના પરસ્પર લંબ દિશામાં રહેલા હોય છે. જેમ કે Z અક્ષમાં હોય તો X અને Y સમતલમાં M અને B રહેલા હોય અને ટોર્ક Z અક્ષમાં હોય. ચલો આ રીતે તમારે યાદ રાખવાનું છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. પાછું એકવાર રિપીટ કરાવી દઉં છું, પીપીટીમાંથી રિવિઝન કરાવી દઉં છું. ખાસ ધ્યાન રાખજો કારણ કે 3 માર્ક્સ માટે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. ચાલો રિવાઇઝ કરતા જઈએ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. આકૃતિ જોતા જાઓ. આકૃતિમાં 2 સમાન ચુંબકીય ક્ષેત્ર રહેલા છે.
એ બે સમાન ચુંબકીય ક્ષેત્ર વચ્ચે એક વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું રહેલું છે અને એ ગૂંચળામાં તમે જુઓ આરામથી ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું, તો એમાં એ લંબાઈ છે અને બી એની એ પહોળાઈ છે, બી એની લંબાઈ છે અને કોઈ એક અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ થવાનું કારણ મેં લખેલું છે નીચે કે બે બળો ઉદ્ભવે છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે બે બળ ઉદ્ભવે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ ન હોય એવા બળ યુગ્મની રચના થાય છે. તો બળ યુગ્મની રચના થાય તો એ દરમિયાન શું થશે? ટોર્ક ઉદ્ભવશે, કારણ કે પરિણામી બળ યુગ્મની રચના ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો? ચલો, બળ યુગ્મની રચના ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે બે બળ લાગે છે એ પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના હોય ત્યારે. તો ઉપર મેં લખેલું છે આ ફોર્મ્યુલા એફ નેટ ઇક્વલ ટુ 0. અને જ્યારે પરિણામી બળ 0 મળે ત્યારે ટોર્કનો જન્મ થાય છે, ટોર્ક ઉદ્ભવે છે. તો ટોર્કને ઉદ્ભવવા માટે શું જરૂરી છે? તો કે બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળ. આ બધું ચેપ્ટર નંબર 7માં વધારે કન્સેપ્ટ તમારે સમજવો હોય તો ચેપ્ટર નંબર 7માં વાંચી લેજો. ચલો, પછી ટોર્ક્યુ1 અને ટોર્ક્યુ2 બે પરિણામી મેળવવાના છે. એમાં ટોર્ક્યુ1 માટે આપણે વાત કરીએ તો F1 માટે લાગતું ટોર્ક તો R ક્રોસ F. R એટલે બળથી લંબ અંતર, તો બળથી લંબ અંતર a/2 જેટલું મેં આપેલું છે. ખાસ યાદ રાખજો, બળથી લંબ અંતર a/2 જેટલું આપેલું છે. ચાલો, આકૃતિમાં દર્શાવેલું છે a/2 જેટલું. અને ક્રોસ IB ક્રોસ B કરેલું છે, તો એ જ રીતે હાફ a/2 ક્રોસ IB ક્રોસ B. કારણ કે B જે છે એ ક્યાંથી લખ્યું હતું કે આપણે જોઈ ક્યાંથી થિયરી કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર લાગતું બળ. તો તાર પર લાગતું બળ જે છે આ સ્મોલ b જેટલું છે લંબાઈ, અને એમાંથી પસાર થતો પ્રવાહ I જેટલો, અને સ્મોલ b છે એ લંબાઈ છે, અને સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે ક્રોસ B. ચાલો, એ જ રીતે આપણે સિમિલરલી ટોર્ક 2 મેળવીએ છીએ F2 માટે, અને આ રીતે ટોર્ક 1 અને ટોર્ક 2 તમને મળી જાય છે. તો આ જ રીતે મળેલા ટોર્ક 1 અને ટોર્ક 2 ને આ સમીકરણની અંદર ઇન્ક્લુડ કરી છે કે પરિણામી લાગતું ટોર્ક. તો રિઝલ્ટન્ટ ટોર્ક છે એ નોટ ઇક્વલ ટુ 0. જો અહીંયા લખેલું છે એ 0 નહીં મળે તો કેટલું મળશે? તો કે આ બે સમીકરણ આપણને મળ્યા ટોર્ક્યુ1 અને ટોર્ક્યુ2 એના સરવાળા બરાબર મળે છે. તો જો આપણે એનો સરવાળો કરીને આ રીતે કર્યું છે કે ટોર્ક બરાબર IB AB sin θ, અને AB બરાબર ક્ષેત્રફળ રચાય છે. તો AB એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ છે. ચલો, આકૃતિમાં જુઓ, AB જે છે એ ગૂંચળાનું ક્ષેત્રફળ છે. ચલો, આકૃતિમાં જોતા જજો. AB ગૂંચળાનું ક્ષેત્રફળ છે, એટલે એને આપણે A વડે રિપ્રેઝેન્ટ કરેલો છે, ગૂંચળાનું ક્ષેત્રફળ. અને ટોર્ક બરાબર જે છે એની કિંમત મૂકી દીધી છે A, એટલે ટોર્ક બરાબર IAB sin θ. અને જો ગૂંચળું n આટાનું બનેલું હોય તો આપણે n લઈ લીધા છે, એટલે એને બોલવામાં સરળ પડે એ રીતે મેં ક્રમમાં ગોઠવી દીધું. B બરાબર NIA, એટલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતો ટોર્ક મને ફાઇનલી મળી ગયું. પણ હજી મારે એને સદિશ સ્વરૂપે લખવું છે, અને હજી એને મારે શોર્ટર કરવું છે. લાઈક ચેપ્ટર નંબર 1માં આપણે જેમ શોર્ટર કર્યું હતું ટોર્ક ઇક્વલ ટુ P ક્રોસ E, એ જ રીતે મારે એને શોર્ટર કરવું છે. તો શોર્ટર કરવા માટે આપણે જોયું છે કે ડાયપોલ મોમેન્ટ, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન લીધો છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ શું છે? તો કે જેમ વિદ્યુત ડાયપોલ હતી એમ ચુંબકની અણુઓની જે ડાયપોલની રચના થાય છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની ફોર્મ્યુલા શું થાય? તો કે એ ચેપ્ટર નંબર 5માં વધારે ડિટેલમાં છે. અત્યારે આપણે ફક્ત સૂત્રમાં એનો સમાવેશ થાય એ માટે થિયરી એક નાની એવી લીધી છે કે ડાયપોલ મોમેન્ટ બરાબર NIA. એનું સૂત્ર છે કે n આટાની સંખ્યા, I એટલે પ્રવાહ, A એટલે ક્ષેત્રફળ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ શું થશે? તો કે પ્રવાહનો એમ્પિયર, અને એરિયાનો મીટર સ્ક્વેર. આ રીતે એમનો એકમ થઈ ગયો ડાયપોલ મોમેન્ટનો. હવે ટોર્ક બરાબર શું થશે? તો કે MB sin θ, કારણ કે NIA જો મેં બોલ્ડ અક્ષરે લખ્યું છે NIA, તો એના બરાબર મારે શું લેવાનું છે? ડાયપોલ મોમેન્ટ M. અને B તો એઝ ઇટ ઇઝ છે તે ચુંબકીય ક્ષેત્ર, અને ઇન્ટુ sin θ. ચલો, આરામથી જોઈ લો આટલું. એટલે MB sin θ આવી ગયું.
ચલો હવે આ જે ટોર્ક બરાબર એમબી સાઇન થીટા આવ્યું એ મૂલ્યમાં મળે છે વિદ્યાર્થી મિત્રો, મેગ્નિટ્યુડમાં મળે છે. મારે એને સદિશમાં લખવું હોય તો મારે શું કરવું, તો કે મારે એને સદિશમાં કન્વર્ટ કરવું હોય તો સાઇન થીટા ત્યાંથી રિમૂવ કરવો પડે, એ મૂલ્યના સ્વરૂપમાં છે. અને જો હું સાઇન થીટાને રિમૂવ કરું તો ત્યાં ટોર્ક બરાબર શું આવશે, એમ ક્રોસ બી. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, એમ ક્રોસ બી. ચાલો અહીંયા આપણે પોઈન્ટ પૂરો કરી છીએ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં લાગતું વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે બીજા કોઈ ટોપિક પર ગૂંચળાનો જે આ સિદ્ધાંત છે ટોર્ક બરાબર એમ ક્રોસ બી, તો એ ગેલ્વેનોમીટર આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું અને કઈ રીતે ગેલ્વેનોમીટરની રચના થાય છે, એનો સિદ્ધાંત અને એનું કાર્ય, તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ બધું તમારી ફેરબુકમાં જે પીડીએફ મોકલી છે એમાંથી લખી નાખજો. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ન્યુમેરિકલ અને ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત લેશું. અને પછી બસ હવે એન્ડ ઓફમાં જ છે ચેપ્ટર 3થી પછી બસ 3 થિયરી બાકી છે. સાયક્લોટ્રોન તો રિમૂવ થઈ ગયો છે, એના રિલેટેડ 1-2 થિયરી છે એ પણ રિમૂવ થઈ ગઈ છે, એટલે 3 થિયરી નીકળી ગઈ છે. અને એક સાયક્લોટ્રોનનો દાખલો છે એ પણ નીકળી ગયો છે. પણ આપણે જે છે એ જોઈ લેશું, એ ઉપર છેલ્લી માહિતી મેળવી લેશું. ભલે નીકળી ગયો છે પણ આપણે બધું જોવાનું છે. સારું, ચાલો તો આટલું રાખીએ. અને આ ખૂબ જ અગત્યનો 3 માર્ક્સનો આઈએમપી ક્વેશ્ચન છે. હું જેટલી એક્ઝામ લઈશ એમાં આ 3 માર્ક્સનો ક્વેશ્ચન હશે ને હશે જ. ચલો, કારણ કે આના એમસીક્યુ બહુ હોય છે, કારણ કે તમે જુઓ તો સૂત્રો એટલા બધા બને છે આમાંથી. આના આગળથી હવેના જે 2 ક્વેશ્ચન છે એ પણ આના પર આધારિત છે. એટલે આટલું રાખશું વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર માટે. નેક્સ્ટ લેક્ચરથી ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત જોવાનો છે. થેન્ક યુ.